સુરેન્દ્રનગરી પાલીતાણા પાસે સગાપરા ધાર પર આવતા પખવાડિયે શ્રી મોરારી બાપુના વ્યાસ અને રામકથા લાભ મળનાર છે। ગોહિલવાડની તીર્થનગરી પાલીતાણા પાસે સગાપરા ધાર પર શ્રી મોરારી બાપુના વ્યાસ અને રામકથા લાભ મળનાર છે। આવતા પખવાડિયે શનિવાર તારીખ 18 થી રવિવાર તારીખ 26 દરમિયાન ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી પર શ્રી લાલગીરી બાપુના સાનિધ્ય સાથે આયોજન થયું છે। શ્રી મોરારી બાપુના વ્યાસાસને યોજાનાર રામકથા માટે પૂરા પંથકમાં ધાર્મિક ઉત્સવ પ્રવર્તી રહ્યો છે અને સ્થાનિક તેમજ દેશ વિદેશથી ભાવિક શ્રોતાઓ કથા શ્રવણ કરશે। કથા પ્રારંભે રંગદર્શી પોથયાત્રા અને સમગ્ર આયોજન માટે ગુરુ આશ્રમ મહંત શ્રી લાલગીરી બાપુ, ગુરુ શ્રી વિજયગીરી બાપુ દ્વારા નેતૃત્વ સાથે સેવક પરિવાર દ્વારા વિવિધ સમિતિઓનું સંકલન વડે પ્રસાદ, નિવાસ અને પૂરક સુવિધાની તૈયારીઓ થઈ રહી છે। ટેકરી સગાપરા આશ્રમ ખાતે જ્યારે 52 વર્ષ પછી મોરારી બાપુની રામકથા અહીંયા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર પાલીતાણાની અંદર ખૂબ જ ઉત્સાહ છે। પાલીતાણા તાલુકો તેમજ આજુબાજુના તમામ તાલુકા, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને ખાસ કરીને ગ્રામ્યજનોની અંદર ખૂબ જ ઉત્સાહ છે। કથા પ્રસંગે ખૂબ જ સરસ મજાની શોભાયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ કેટલા બધા હાથી, કેટલી બધી બગીઓ એમાં જોડાનાર છે। સંતો પણ શોભાયાત્રાની અંદર પધારવાના છે। તો ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ભજન અને ભોજનનો આ અદ્ભુત સંગમ છે, જેમાં આશરે રોજનું 50 થી 60 હજાર માણસ અને 1 લાખ સુધી પહોંચવાનો જ્યારે આપણને અંદાજ છે ત્યારે આવો રામનો રોટલો ખાવા માટે બધા પધારશે એવી આશા સાથે જય ભોળાનાથ। પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ એમના વ્યાસાસને રામકથાનું આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે કૈલાસ ટેકરી સગાપરા ધાર ખાતે। તો સમસ્ત સંતો, મહંતો, આમ જનતા બધાને કૈલાસ ટેકરી સગાપરા ધાર ખાતે વિજયગીરી બાપુનો કૃપાપાત્ર શિષ્ય લાલગીરી આમંત્રણ પાઠવું છું। તો વિનમ્ર ભાવે એવો મારો આગ્રહ છે કે આ જનજનની કથા છે અને જન યજમાન છે, એટલે ખંભે ખંભો મિલાવી અને આ બધા એવા ભાવથી પધારો એવું મારું નિમંત્રણ આપ સ્વીકારો બધા સમસ્ત। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।